રાહુલ ગાંધી હવે ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે અને એવામાં તેમનું જે પ્રથમ માર્ગ છે એ છે ઝાલોદ. ઝાલોદની રાજનીતિને સમજવું છે, કઈ લોકસભા બેઠકમાં ઝાલોદ આવે છે અને આ સાથે જ અહીંની જનતા શું આ ભારત જોડો ન્યાય યાત્રાને લઈને વિચારી રહી છે એ તમામ મુદ્દા પર વાતચીત કરવા માટે મારા સાથે મારા સહયોગી ધ્રુવ ઉપસ્થિત છે. ધ્રુવ, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં. શું લાગી રહ્યું છે, એક બાજુ જ્યારે હવે આ પ્રવેશ યાત્રા કરી રહી છે ઝાલોદમાં, ત્યારે અહીંની રાજનીતિ શું છે, લોકો શું કહી રહ્યા છે, કારણ કે આપ ગ્રાઉન્ડ સ્તરથી હકીકતથી ખૂબ જ વાકેફ છો, ગ્રાઉન્ડ રિયાલિટીથી ખૂબ જ વાકેફ છો, એવામાં આ પ્રતિસાદ મળશે શું લાગે છે? ચોક્કસથી જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો અત્યારે કોંગ્રેસ જે છે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ઝાલોદથી પ્રસ્થાન કરી રહી છે ને ગુજરાતમાં જવાની તેની શરૂઆત છે. ત્યારે દાહોદ લોકસભાનું ગણિત એ પ્રમાણે છે કે જે દાહોદ લોકસભા છે તેમાં 6 તાલુકા હોય છે અને 6 તાલુકામાં 6 વિધાનસભા લાગતી હોય છે. ત્યારે કોંગ્રેસ એક ખૂબ મજબૂત પ્રતિબળ સાથે દાહોદ શહેરમાં હતી, પણ કહી શકાય કે ત્યારે 50-50% જે ભાગ હતા, કહી શકાય કે 3 ભાજપ જોડે હતી અને 3 કોંગ્રેસ જોડે. અત્યારની જે પરિસ્થિતિ છે 2023ના ઇલેક્શન બાદ દાહોદ જિલ્લાની જે 6 વિધાનસભા છે તે ભાજપે કબજે કરી છે. હવે વાત આવે છે બીજી કે અત્યારે જો કોંગ્રેસના ઉમેદવાર કોણ હોઈ શકે, કેમ કે ભાજપે તો તેઓના ઉમેદવાર વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરને રિપીટ કરી ચૂક્યા છે. દિલ્હી હાઈકમાન્ડે જસવંતસિંહ ભાભોરને ટિકિટ આપી દીધી છે. પણ હવે વિષય એ વાતનો છે કે એનડીએ ગઠબંધનમાં દાહોદમાં કોંગ્રેસની જે સીટ જે છે તે કોના ફાળે જઈ શકે. તો કહી શકાય કે જે પૂર્વ જે કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા હતા એવા ઝાલોદના જ ભાવેશભાઈ કટારા પણ છેડો ફાડીને ભાજપ જોડે જોડાઈ ગયા હતા. હવે વાત એ આવે છે કે કોંગ્રેસ ટિકિટ કોને આપી શકે, તો 3 નામ અત્યારે ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. એક તો દાહોદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હર્ષદ નીનામા, બીજા નંબર પર આવે છે પ્રભાબેન તાવિયાડ, જેઓ સાંસદ રહી ચૂક્યા છે કોંગ્રેસમાંથી, અને ત્રીજું નામ આવે છે ચંદ્રિકાબેન બારિયા. આ 3 લોકો જે છે તે પ્રભુત્વ જમાવી શકે તેવું મને લાગી રહ્યું. બિલકુલ, અહીં ચંદ્રિકાબેન બારિયાનું નામ સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર છે. આદિવાસી આખો પટ્ટો છે. એમની કામગીરી શું રહી છે, શા માટે લોકોના એટલી ફેન ફોલોઈંગ છે એમની? ચંદ્રિકાબેન બારિયાની જો વાત કરીએ તો ચંદ્રિકાબેન બારિયા એક ગરબાડા વિધાનસભામાંથી ખૂબ પ્રબળ દાવેદાર હતા અને તેઓ બોલવામાં જે છે પીછેહટ નથી કરતા અને લોકો સમક્ષ જઈને તે કામ કરતા રહ્યા છે અને કરતા હતા. જ્યારે તેઓ જે વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ તે વધુ સક્રિય બન્યા કોંગ્રેસમાં અને પ્રદેશ લેવલની પણ જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે ચંદ્રિકાબેન બારિયા જે છે તે ખૂબ સ્ટ્રેટેજી સાથે કોંગ્રેસને લઈને દાહોદ જિલ્લામાં આગળ વધી રહ્યું છે. એની માટે જ લોકો વચ્ચે તે રહ્યા છે, તેના કારણોથી તેઓનું નામ ચર્ચાઈ રહ્યું. ઓકે, આ જે ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે રાહુલ ગાંધી દ્વારા, શું લાગે છે, કારણ કે હવે લોકસભાની ચૂંટણી તો ખૂબ જ નજીક છે અને એવા સમયે આ યાત્રા કોંગ્રેસને પુશબેક કરી શકે છે, કારણ કે એક બાજુ રાહુલ ગાંધીની એન્ટ્રી ગુજરાતમાં થઈ રહી છે પરંતુ નેતાઓ તો એક્ઝિટ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં હજુ પણ સંભળાઈ રહ્યા છે કે કેટલા નેતાઓ રાજીનામું આપી શકે છે તેવી શક્યતાઓ છે. આ બધાની વચ્ચે અહીંની સ્થિતિ શું છે? ચોક્કસથી જો દાહોદમાં કોંગ્રેસનું જો વર્ચસ્વની વાત કરવામાં આવે તો કોંગ્રેસ જે છે તે અત્યારે દાહોદ શહેરમાં બી ક્યાંક તૂટતી હોય તેવું લાગી રહ્યું છે. સૌપ્રથમ તમને વાત કરું તો સૌપ્રથમ દાહોદ શહેરના જ કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું હતું અને બીજી વખત ફતેપુરા તાલુકા કોંગ્રેસના જે પ્રમુખે રાજીનામું આપ્યું હતું. ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓને અવગણના થવાના કારણે તેઓ પ્રશ્ન મૂક્યો હતો અને કાર્યકર્તાઓની અવગણના થતી હોવાની વાત જે છે તેના કારણે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક દાહોદ જિલ્લામાં પણ તૂટી રહી છે તેવું મને લાગી રહ્યું. આદિવાસી પટ્ટાઓ પર વધુ પ્રભુત્વ હતું કોંગ્રેસનું એવું લાગી રહ્યું છે. હંમેશાથી આપણે કહેતા હતા કે અંબાજીથી ઉમરગામનો પટ્ટો છે આદિવાસી પ્રભુત્વ ધરાવે છે અને કોંગ્રેસ એ વોટ બેંકમાં ખૂબ જ પ્રોપર સાબિત થતી હોય છે, એમાં મજબૂત હોય છે વોટ બેંકમાં. તો એવી સ્થિતિમાં શું લાગે છે, અહીં વોટ બેંક પર અસર કરશે ખરી? કારણ કે હવે તો આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે. નો ડાઉટ એ ભરૂચની વાત આખી અલગ છે, પરંતુ અહીં શું લાગે છે, અગર મતભેદ થાય છે, મનભેદ થાય છે તો તેની અસર જનતામાં પણ જોવા મળશે? ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ જે છે તે ફરીથી એની સ્ટ્રેટેજી સાથે જો ઉતરે, એટલું જ સક્ષમ બનીને તે દાહોદ જિલ્લામાં ઉતરે અને પોતાના કાર્યકર્તાઓને ફરી સંકલનમાં લાવીને પોતાની એક જે જવાબદારી છે તેને સંપૂર્ણપણે નિભાવે તો કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક દાહોદ જિલ્લામાં પણ આવી શકે તેવું અત્યારે લાગી રહ્યું છે. બિલકુલ, એટલે ન્યાય યાત્રાની અસર સાથે ન્યાય મળશે કોંગ્રેસ? ચોક્કસથી જો કોંગ્રેસ આ જ સ્ટ્રેટેજીથી આગળ વધે તો તેને ન્યાય યાત્રાને ન્યાય મળશે. ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો હવે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ કેટલી મજબૂત સાબિત થઈ રહી છે. આ ન્યાય યાત્રાથી શું સાચે કોંગ્રેસને ન્યાય મળે છે કે કેમ? કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે સૌમ્યા સિંહ, ઝાલોદ, ગુજરાત તક.